ચાર પૈડાની ગાડીનું સ્ટીરિંગ હાથમાં આવી જતાં જ કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે અને પૂરપાટ ઝડપે ડ્રાઇવિંગ કરવા લાગે છે। ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા કોઈની અન્ય માટે સજા ના બની જાય। અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાઇવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી। તેવામાં એક્સિલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે, પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટનાઓ સર્જાય છે, જેમાં અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાય છે તો કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે। ત્યારે અમદાવાદમાં જ ફરી એકવાર આવી ઘટના સામે આવી છે કે જેમાં નબીરો બેફામ બન્યો। નશાની હાલતમાં કાર છે કે જે બેફામ ચલાવી અને અનેક લોકોને હડફેટે લીધા। ત્યારે કઈ જગ્યાએ આ ઘટના બની અને કોણ છે આ નબીરો તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના છે જે સામે આવી છે, જેમાં નશામાં ધૂત નબીરાએ પૂર ઝડપે અને ગફલતભરી રીતે જે કાર હંકાવી હતી અને 4 થી 5 રાહદારીઓને હડફેટે લીધા હતા। જે બાદ રોડ ઉપર અનેક વાહનો છે તેમને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। વાહન ચાલકો તેમજ રાહદારીઓએ ગુસ્સે ભરાતા નબીરાને મેથી પાક પણ ચખાડ્યો હતો। અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી। કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જાયા બાદ પણ કારની અંદર બેસીને જ સિગરેટ પીધી રહ્યો હતો। અકસ્માતની ઘટના બાદ પોલીસ ત્યાં ઘટના સ્થળે દોડી આવી હતી। કાર ચાલકને ત્યાંથી લઈ ગઈ હતી। અકસ્માત સર્જનાર નબીરો રિપલ પંચાલ કે જે મૂળ ગાંધીનગરનો રહેવાસી છે અને દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે। 2 મહિના પહેલાં પણ આ જ અમદાવાદ શહેરમાં તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ પણ દાખલ થઈ ચૂકેલો છે। તેમ છતાં પણ નબીરો જે બહાર આવી ગયો અને ફરી એકવાર તેને હિટ એન્ડ રનની ઘટના છે તે સર્જાઈ અને આ ઘટનામાં પણ તે નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આ રિપલ પંચાલ જે એટલો નશામાં હતો કે તેને પોતાને એ પણ ભાન ન હતું કે તે પોતે કાર ચલાવી રહ્યો છે। તેને જ્યારે પૂછવામાં આવ્યું તો તે એવું કહી રહ્યો છે કે તે ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો અને તેને પોતાની જોડે પરમિશન છે તેવું પણ કહી રહ્યો છે। 24 નવેમ્બરે પણ અમદાવાદના એસજી હાઈવેના હાઈકોર્ટ ઓવરબ્રિજ ઉપર પણ સાયકલિંગ કરી રહેલા 2 ડોક્ટરને અજાણ્યા કાર ચાલકે પૂર ઝડપે આવી અને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। ત્યારે અમદાવાદના બોપલ જે આંબલી બોપલ રોડ છે ત્યાં વધુ એક ઘટના આજે સામે આવી છે કે જેમાં હિટ એન્ડ રનની ઘટના બની। આ ઘટનામાં ભલે કાર ચાલક પકડી ગયો છે, પરંતુ આ કાર ચાલક રિપલ પંચાલ કે જે અગાઉ પણ 2 મહિના પહેલાં અમદાવાદની જ અંદર તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ પણ થયો હતો, તે સમયે કોઈ પણ હિસાબે તે છૂટી ગયો છે, પરંતુ હવે ફરી એકવાર જ્યારે તે નશાની હાલતમાં જે કાર ચલાવી રહ્યો હતો અને સવારે કે જે સમય ભરચક ટ્રાફિકનો સમય છે તે સમયે અમદાવાદના જે આંબલી બોપલ રોડ છે ત્યાંથી ગફલતભરી રીતે કાર ચલાવીને નીકળી રહ્યો હતો। પહેલાં તો એક હેરિયર કારને ટક્કર મારી, ત્યારબાદ જે વાહન જે સ્કૂટી છે તે સ્કૂટી ઉપર જતી 2 યુવતી છે તેમને પણ ટક્કર મારી હતી। એક ટેમ્પો ચાલક હતો તે ટેમ્પો ચાલકને પણ ટક્કર મારી। એટલે આમ કુલ 5 જેટલા વાહનો છે કે જેને હડફેટે લીધા હતા અને ત્યારબાદ જે આ રિપલ પંચાલ છે કે જેની કાર જે રેલિંગમાં ઘૂસી ગઈ અને ત્યાં ગાડી એક્સિડન્ટ સર્જાયો, પરંતુ ત્યારબાદ પણ રિપલ પંચાલ છે કે જેને એટલું ભાન ના રહ્યું કે તે ક્યાં ગાડી છે અને શું હાલતમાં છે। અને જ્યારે તેને પોલીસ પકડીને લઈ ગઈ ત્યારે દ્રશ્યોમાં પણ જોવા મળે છે કે તે નશામાં એટલો ધૂત હતો કે તે પોતાના પગ ઉપર ઊભો પણ નથી રહી શકતો। ત્યારે હવે જ્યારે આ કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે, તેને પોલીસે તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને હિટ એન્ડ રનનો કેસ છે તે દાખલ કર્યો છે। ત્યારે આ કાર ચાલક કે જેને કાયદાનું કોઈ ભાન નથી તેને હવે પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવશે ખરી? આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।